બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડામાં બેફામ ખનીજ ચોરી થતી હોવાની ઉઠી છે ફરિયાદ। બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડાના છાત ગામે બેફામ ખનીજ ચોરી થતી હોવાની ફરિયાદ સામે આવી। સીપુ નદીમાંથી ખનીજ ચોરી થતી હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ કલેક્ટર કચેરી ખાતે મોરચો માંડ્યો। ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને ખનીજ માફિયા સામે કાર્યવાહીની માંગણી કરી છે। ગ્રામજનોનો આરોપ છે કે લીઝ ધારકો રોયલ્ટી ચૂકવ્યા વગર ખનીજની ચોરી કરી છે અને ખનન દરમિયાન કોઈ પણ પ્રકારના નિયમનું પાલન ન થતું હોવાનો આક્ષેપ છે। 3 રૂટને બદલે 30 ફૂટ સુધી ખાડા ખોદી ખનન થઈ રહ્યું છે। તો અત્યારે ખાડા 30 ફૂટના પડ્યા છે। શું આ ખનીજ ઓફિસ આર્ય તપાસ કરશે? એટલું જ નહીં, ખનીજનું વહન કરતા ડમ્પર અને ટ્રકના કારણે ગામમાં અકસ્માત થતા હોવાનો પણ દાવો છે। ગ્રામજનોનું કહેવું છે કે એક સપ્તાહ અગાઉ નદીમાંથી રેતી ભરી દોડતા બેફામ ડમ્પરની અડફેટે આવતા ગામમાં આશાસ્પદ યુવકનું મોત નીપજ્યું। આક્ષેપ છે કે એક સપ્તાહ અગાઉ ડમ્પરની ટક્કરે જ જે યુવકનું મોત નીપજ્યું તે યુવકે થોડા દિવસો અગાઉ જ ગામની નદીમાં થતા ગેરકાયદે ખનન મામલે તંત્રનું ધ્યાન દોરવા મેલ કર્યો હતો અને ત્યારબાદ રેતી ભરેલા ડમ્પરની અડફેટે જ યુવકનું મોત નીપજ્યું। 80 ટનના ટરબાઓ ભરી અને ગેરકાયદેસર ત્યાંથી રેતી ખનન થઈ રહ્યું છે। સરકારની રોયલ્ટીની ભયંકર ચોરી થઈ રહી છે। ખનીજ વિભાગના અધિકારીએ આ અંગે લૂલો બચાવ કરતા કહ્યું કે અગાઉ તપાસ કરાવી છે, પરંતુ તેમ છતાં ગ્રામજનોની માંગણી હોવાથી ફરી ટીમ તપાસ માટે જશે। फिर भी हम उनकी सेटिस्फेक्शन के लिए दोबारा कल टीम भेज रहे हैं और दोबारा उनको साथ रख के उनके सामने तपास करेंगे। હવે ખનીજ માફિયા સામે આકરી કાર્યવાહી નહીં થાય તો ગ્રામજનોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। ગુજરાત લાઈવમાં અત્યારે બસ આટલું જ, પરંતુ TV9 પર સુપર પ્રાઇમ ટાઈમમાં જોવાનું ના ચૂકશો આર પારની અંતિમ લડાઈ 7:56 કલાકે।